નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા નદીના પટમાં પહોંચ્યા છે। ધારાસભ્ય ગેરકાયદેસર રેતી ખનન મામલે મેદાનમાં આવ્યા છે। બેફામ રેતી ખનનને લઈ પંથકના પુલિયાનું ધોવાણ થયાની રજૂઆત મળતા એમએલએ પોતે નિરીક્ષણ કરવા પહોંચી ગયા। બોડેલી તાલુકાના ખડકલા મોટા વાટાને જોડતા રોડ પરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધારાસભ્યે સ્થળ પર રૂબરૂ બોલાવ્યા। ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા એમએલએ રજૂઆત કરી છે। યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચીમકી ઉચ્ચારી છે। છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। બેફામ ગેરકાયદેસર રેતી ખનનને લઈને જ સિંહોદનો આખો પુલ થયો છે ધરાશયી, છતાં તંત્રના સબ સલામતના દાવા છે। સરકાર અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં એક પણ પુલ નહીં ટકે। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા આ મામલે માંગ કરી રહ્યા છે કે કાર્યવાહી થાય। એ તમે જે માપી આપ્યું છે એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે, જેના કારણે પુલને નુકસાન થયું છે। અને વધારે પડતું અહીંયા પણ જે કાયદેસર ખોદવું જોઈએ, જે તમે મેજરમેન્ટ આપ્યું એના કરતા વધારે ઊંડાણથી અહીંયા રેતી કાઢે છે। આમ તો સાહેબ જોડાયેલી છે તપાસમાં અત્યારે આ ટોટલી એના કારણે નુકસાન થયું છે પેલા બ્રિજને। આ સામે આખું દેખાય છે આપણને, સામે તમને દેખાય છે, તોય તમે હાશું નથી બોલતા। આ તમે વધારાનું ખોદકામ કરી દીધું છે, જેના કારણે પેલા બ્રિજને નુકસાન થયું। નહીં આપો ને તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું। ધારાસભ્ય તરીકે મારે અહીંયા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે સાહેબ। એવી કઈ જરૂર નહીં। અત્યારે મને 2 દિવસમાં રિપોર્ટ આપો, અત્યારે ખોદકામ બંધ કરાવો। જે બી સાહેબ હકીકત જે તમને બરાબર ધ્યાને નથી, તમને માહિતી પૂરી નથી, તો એ માહિતી પૂરી તમારી પાસે નથી તો અત્યારે એક ખોદકામ તમે સ્ટોપ કરાવી દો। કચેરી ખાતેથી જે બી માહિતી લઈને આજની તારીખમાં તમને સાહેબ જવાબ આપી આ ખોદકામ બંધ કરાવો। જે તમારે મેજરમેન્ટ આપી દીધું હશે, માપ આપ્યો હશે, એ પ્રમાણે ખુદ અમને વાંધો નહીં। જે ઊંડાઈ વધારે પડતી અહીંયા ખોદાઈ ગઈ એની તપાસ કરો, જેના કારણે અમારે વાટાને આ ખડકલા તરફ જતા રસ્તાને નુકસાન થયું છે વધારે ખોદકામ કરવાના કારણે। કારણ કે જે તમે બાઉન્ડ્રી આપી છે એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે। ખડકલા મોટા વાટા ને જોડતો જે રસ્તો છે, એ રસ્તા ઉપર રેતીના લીજ માલિકો જે માપણી થઈ એના કરતા વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ। જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતા વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું। અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં, પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે। અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો, અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું। કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાય નું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીજ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ। આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનીજની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ 2 લીઝને લગત એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં। અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું। સાહેબ આ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે, અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે
બરાબર છે. હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ. પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ. બરાબર છે. તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી. અગાઉ જે ચોમાસા પહેલા જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં બરાબર છે એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે. બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને લીઝના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરીને જાણ કરી દઈશું. અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જોઈએ છે. તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે ત્યાં જે અત્યારે હાલના જે અત્યારે અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું. દીપક પ્રજાપતિ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર. અમે લીજ ભાડે રાખેલી છે આપણે 2 હેક્ટર. એ તો બધું આપણે પિલોર મારેલા જ છે બધી. એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને, એ તો આપણે ખબર ના હોય. એ તો આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે. આપણે તો રનિંગ સર બધા મશીનથી જે આપણે ખોદકામ કરીએ એટલું જ કરીએ, એથી ઊંડું તો આપણે કરતા નથી. જે 10-12 ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ. 30 ફૂટ થાય આપણી બૂમ 30 ફૂટની ના થાય સાહેબ. આપણે તો નીચે જે તમે જોવો છો એ જગ્યા પરથી જ આપણે ખોદકામ ચાલુ કરેલું છે. આપણે ઉપરથી તો કરેલું નથી સાહેબ. તમે જોઈ લ્યો ને, મારાથી થોડું કહેવાય સાહેબ. મારી સામે જ છે બધી લીજમાં પાણીમાંથી જ રેતી નીકળે છે, બારે તો છે નહીં. યશભાઈ વીરાભાઈ આહિર.